ગઈ તારીખ 4/6ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે. બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે. આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે. હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ એક વીકથી એકબીજાના પરિચયમાં થાય એવું જણાવે છે. ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી પરિણીત છે. બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું. એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે અને હોટલનું નામ નહીં આપો. ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે. આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં. આરોપીને પોતાનું MD ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં. ના, એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવી. પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે. તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે. આ વિશે તો આપને જણાવીશું.